વૈદિક પરંપરા મુજબ શ્રદ્ધાંજલિ સાથે પર્યાવરણ સુધારણાનો અનોખો રાખ્યો કાર્યક્રમ. સ્વર્ગીય પિતાના બેસણા નિમિત્તે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો. મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે શ્રી બહુચર માતાજી મંદિર પ્રાંગણમાં યોજાયો કાર્યક્રમ. સ્વર્ગીય રામાજી શંભુજી ઠાકોરના બેસણામાં યોજાયો કાર્યક્રમ. પુત્ર સિદ્ધાર્થજી અને રોહિતજી સાથે સોલંકી પરિવારજનોએ કર્યું વૃક્ષારોપણ. પુત્રોએ 400 જેવા રોપાઓનું વિતરણ કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ. વૈદિક પરંપરા મુજબ શ્રદ્ધાંજલિ સાથે પર્યાવરણ સુધારણાનો અનોખો રાખ્યો કાર્યક્રમ. સ્વર્ગીય પિતાના બેસણા નિમિત્તે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો. મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે શ્રી બહુચર માતાજી મંદિર પ્રાંગણમાં યોજાયો કાર્યક્રમ. સ્વર્ગીય રામાજી શંભુજી ઠાકોરના બેસણામાં યોજાયો કાર્યક્રમ. પુત્ર સિદ્ધાર્થજી અને રોહિતજી સાથે સોલંકી પરિવારજનોએ કર્યું વૃક્ષારોપણ. પુત્રોએ 400 જેવા રોપાઓનું વિતરણ કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ. વૈદિક પરંપરા મુજબ શ્રદ્ધાંજલિ સાથે પર્યાવરણ સુધારણાનો અનોખો રાખ્યો કાર્યક્રમ. સ્વર્ગીય પિતાના બેસણા નિમિત્તે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો. મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે શ્રી બહુચર માતાજી મંદિર પ્રાંગણમાં યોજાયો કાર્યક્રમ. સ્વર્ગીય રામાજી શંભુજી ઠાકોરના બેસણામાં યોજાયો કાર્યક્રમ. પુત્ર સિદ્ધાર્થજી અને રોહિતજી સાથે સોલંકી પરિવારજનોએ કર્યું વૃક્ષારોપણ. પુત્રોએ 400 જેવા રોપાઓનું વિતરણ કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ. વૈદિક પરંપરા મુજબ શ્રદ્ધાંજલિ સાથે પર્યાવરણ સુધારણાનો અનોખો રાખ્યો કાર્યક્રમ. સ્વર્ગીય પિતાના બેસણા નિમિત્તે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો. મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે શ્રી બહુચર માતાજી મંદિર પ્રાંગણમાં યોજાયો કાર્યક્રમ. સ્વર્ગીય રામાજી શંભુજી ઠાકોરના બેસણામાં યોજાયો કાર્યક્રમ. પુત્ર સિદ્ધાર્થજી અને રોહિતજી સાથે સોલંકી પરિવારજનોએ કર્યું વૃક્ષારોપણ. પુત્રોએ 400 જેવા રોપાઓનું વિતરણ કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ. વૈદિક પરંપરા મુજબ શ્રદ્ધાંજલિ સાથે પર્યાવરણ સુધારણાનો અનોખો રાખ્યો કાર્યક્રમ. સ્વર્ગીય પિતાના બેસણા નિમિત્તે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો. મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે શ્રી બહુચર માતાજી મંદિર પ્રાંગણમાં યોજાયો કાર્યક્રમ. સ્વર્ગીય રામાજી શંભુજી ઠાકોરના બેસણામાં યોજાયો કાર્યક્રમ. પુત્ર સિદ્ધાર્થજી અને રોહિતજી સાથે સોલંકી પરિવારજનોએ કર્યું વૃક્ષારોપણ. પુત્રોએ 400 જેવા રોપાઓનું વિતરણ કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ. વૈદિક પરંપરા મુજબ શ્રદ્ધાંજલિ સાથે પર્યાવરણ સુધારણાનો અનોખો રાખ્યો કાર્યક્રમ. સ્વર્ગીય પિતાના બેસણા નિમિત્તે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો. મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે શ્રી બહુચર માતાજી મંદિર પ્રાંગણમાં યોજાયો કાર્યક્રમ. સ્વર્ગીય રામાજી શંભુજી ઠાકોરના બેસણામાં યોજાયો કાર્યક્રમ. પુત્ર સિદ્ધાર્થજી અને રોહિતજી સાથે સોલંકી પરિવારજનોએ કર્યું વૃક્ષારોપણ. પુત્રોએ 400 જેવા રોપાઓનું વિતરણ કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ. વૈદિક પરંપરા મુજબ શ્રદ્ધાંજલિ સાથે પર્યાવરણ સુધારણાનો અનોખો રાખ્યો કાર્યક્રમ. સ્વર્ગીય પિતાના બેસણા નિમિત્તે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો. મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે શ્રી બહુચર માતાજી મંદિર પ્રાંગણમાં યોજાયો કાર્યક્રમ. સ્વર્ગીય રામાજી શંભુજી ઠાકોરના બેસણામાં યોજાયો કાર્યક્રમ. પુત્ર સિદ્ધાર્થજી અને રોહિતજી સાથે સોલંકી પરિવારજનોએ કર્યું વૃક્ષારોપણ. પુત્રોએ 400 જેવા રોપાઓનું વિતરણ કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ. વૈદિક પરંપરા મુજબ શ્રદ્ધાંજલિ સાથે પર્યાવરણ સુધારણાનો અનોખો રાખ્યો કાર્યક્રમ. સ્વર્ગીય પિતાના બેસણા નિમિત્તે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો. મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે શ્રી બહુચર માતાજી મંદિર પ્રાંગણમાં યોજાયો કાર્યક્રમ. સ્વર્ગીય રામાજી શંભુજી ઠાકોરના બેસણામાં યોજાયો કાર્યક્રમ. પુત્ર સિદ્ધાર્થજી અને રોહિતજી સાથે સોલંકી પરિવારજનોએ કર્યું વૃક્ષારોપણ. પુત્રોએ 400 જેવા રોપાઓનું વિતરણ કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ. વૈદિક પરંપરા મુજબ શ્રદ્ધાંજલિ સાથે પર્યાવરણ સુધારણાનો અનોખો રાખ્યો કાર્યક્રમ. સ્વર્ગીય પિતાના બેસણા નિમિત્તે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો. મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે શ્રી બહુચર માતાજી મંદિર પ્રાંગણમાં યોજાયો કાર્યક્રમ. સ્વર્ગીય રામાજી શંભુજી ઠાકોરના બેસણામાં યોજાયો કાર્યક્રમ. પુત્ર સિદ્ધાર્થજી અને રોહિતજી સાથે સોલંકી પરિવારજનોએ કર્યું વૃક્ષારોપણ. પુત્રોએ 400 જેવા રોપાઓનું વિતરણ કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ. વૈદિક પરંપરા મુજબ શ્રદ્ધાંજલિ સાથે પર્યાવરણ સુધારણાનો અનોખો રાખ્યો કાર્યક્રમ. સ્વર્ગીય પિતાના બેસણા નિમિત્તે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો. મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે શ્રી બહુચર માતાજી મંદિર પ્રાંગણમાં યોજાયો કાર્યક્રમ. સ્વર્ગીય રામાજી શંભુજી ઠાકોરના બેસણામાં યોજાયો કાર્યક્રમ. પુત્ર સિદ્ધાર્થજી અને રોહિતજી સાથે સોલંકી પરિવારજનોએ કર્યું વૃક્ષારોપણ. પુત્રોએ 400 જેવા રોપાઓનું વિતરણ કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ. વૈદિક પરંપરા મુજબ શ્રદ્ધાંજલિ સાથે પર્યાવરણ સુધારણાનો અનોખો રાખ્યો કાર્યક્રમ. સ્વર્ગીય પિતાના બેસણા નિમિત્તે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો. મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે શ્રી બહુચર માતાજી મંદિર પ્રાંગણમાં યોજાયો કાર્યક્રમ. સ્વર્ગીય રામાજી શંભુજી ઠાકોરના બેસણામાં યોજાયો કાર્યક્રમ. પુત્ર સિદ્ધાર્થજી અને રોહિતજી સાથે સોલંકી પરિવારજનોએ કર્યું વૃક્ષારોપણ. પુત્રોએ 400 જેવા રોપાઓનું વિતરણ કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ.
વૈદિક પરંપરા મુજબ શ્રદ્ધાંજલિ સાથે પર્યાવરણ સુધારણાનો અનોખો રાખ્યો કાર્યક્રમ. સ્વર્ગીય પિતાના બેસણા નિમિત્તે વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો. મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે શ્રી બહુચર માતાજી મંદિર પ્રાંગણમાં યોજાયો કાર્યક્રમ. સ્વર્ગીય રામાજી શંભુજી ઠાકોરના બેસણામાં યોજાયો કાર્યક્રમ. પુત્ર સિદ્ધાર્થજી અને રોહિતજી સાથે સોલંકી પરિવારજનોએ કર્યું વૃક્ષારોપણ. પુત્રોએ 400 જેવા રોપાઓનું વિતરણ કરી પિતાને આપી શ્રદ્ધાંજલિ. લાઈવ 108 ન્યૂઝ ગુજરાતના બ્યુરો ચીફ અર્જુનજી ઠાકોરે કર્યું કાર્યક્રમનું કવરેજ.